આજના યુગમાં બાળકો બહુ ઝડપથી વાહન શીખી લે છે, પણ ઘણી વખત 18 વર્ષ પહેલા જ બાળકો વાહન ચલાવતા જોવા મળતા હોય છે. પરંતુ અમદાવાદમાં છેલ્લા કેટલાય વર્ષોથી બાળકોને ટ્રાફિકના નિયમો શીખવવાના હેતુસર લાલ દરવાજા પાસે એક ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આ સાથે જ શાળાએ જતા બાળકો માટે ટ્રાફિક સિગ્નલ, જેમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ લાઇટની સમજ, બેરિકેડ, બમ્પ વગેરે જેવા ટ્રાફિકને લગતા અનેક મિનિયર ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કમાં મૂકવામાં આવ્યા છે. તો આ સાથે જ અનેક મિનિએચર આ ટ્રાફિક પાર્કમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત બાળકોને અહીં સાયકલ પણ ભાડે આપવામાં આવે છે, જેનો ઉપયોગ તેઓ આ ટ્રાફિક પાર્કમાં ચલાવે છે અને સિગ્નલનું પાલન પણ કરે છે. જો કે કેટલાક સમયથી આ પાર્કમાં ક્યાંક કચરાના ઢગલા તો ક્યાંક સિગ્નલ તૂટેલા પણ જોવા મળ્યા હતા. ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ અમદાવાદમાં છે, પરંતુ આ જગ્યા એવી છે કે જ્યાં બાળકોને ખૂબ જ મજા પડી જાય. આ જગ્યાનું નામ છે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક, જે લાલ દરવાજા પાસે આવેલો છે. પરંતુ અહીંયા કેટલીક બાબતો એવી સામે આવી કે જે હજુ સુધી જે કહી શકાય કે 30-40 કદાચ એનાથી પણ વધારે જૂનો આ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક હોઈ શકે. પરંતુ અહીંયા જે નાના બાળકો છે તેમના માટે એક રીતે જોવા જઈએ તો સુવિધા ઘણી સારી છે, પરંતુ હજુ સુધી અહીંયા કેટલીક બાબતો એવી છે કે જેની ધ્યાન કોર્પોરેશને ખાસ કરીને દોરવા જેવું છે. અહીંયા જો વાત કરવામાં આવે તો આ બહુ જ સરસ એક ટ્રાફિક સિગ્નલ આપણને દેખાઈ રહ્યું છે. જે રીતે આપણા રોડ ઉપર ટ્રાફિક સિગ્નલ હોય તે જ રીતના અહીંયા ટ્રાફિક સિગ્નલ આપણને દેખાઈ રહ્યા છે, લીલી અને લાલ લાઇટવાળા. કારણ કે બાળકોમાં ટ્રાફિક અવેરનેસ થી બાળકો જે છે જાગૃત થાય, ટ્રાફિક અવેરનેસ બાળકોમાં વધે તે હેતુથી આ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અહીંયા જો બીજી તરફ જોઉં તો આવા પણ કેટલાક જે છે તે સિગ્નલો જોવા મળી રહ્યા છે કે જ્યાં ઝાડ ઉગી ગયા છે, સિગ્નલ તૂટી ગયું છે. આ ઉપરાંત જો આ બાજુ જો નજર કરીએ, કેમેરામેનને કહીશ તો ભાઈ આ જે આખા બેરિકેડ છે તે પણ આ રીતે તૂટેલી ને ખસ્તા હાલતમાં જોવા મળ્યા છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે તો ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક જે છે તે બાળકોમાં ટ્રાફિક અવેરનેસ માટે ખોલવામાં આવ્યો. હા, અહીંયા બીજું ઘણી બધી સારી બાબતો છે. બાળકોને સાયકલ ભાડે આપવામાં આવે છે, હિંચકા છે, લપસણી છે, સફાઈ પણ ઠીક જોવા મળે છે. ક્યાંક કચરાના ઢગલા પણ અમને જોવા મળ્યા, એની અમે ના નથી પાડતા. પરંતુ જો આને હજુ સારી રીતે વેલ મેન્ટેન્ડ કરવામાં આવે તો ચોક્કસપણે બાળકોને અહીં આવું ગમશે. ખાસ કરીને મા બાપ તેમના બાળકોને જે લઈને આવે છે તેમને અહીંયા આવું ગમશે અને ટ્રાફિકના જે રૂલ્સ છે તે બાળકોને સમજાવવા ગમશે અને બાળકો તે રૂલ્સને ફોલો પણ કરી શકશે. કેમેરા પર્સન સુમિત સાધુ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.